ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના જય સિયારામ. બ્રહ્મલીન દામોદર દામજી બાપુ, બ્રહ્મલીન ધનજીરામ બાપુ ના ચરણોમાં હરિઓમ. આપ સર્વે ભક્તજનો અને મેં શ્રી વેગવાર સમાજ અને ધર્મગુરુ શ્રીઓને મારા જાજેરા ધર્માચાર અલખ દેવ તોજી કરમ કીધું. હમણાં આપણે થોડા દિવસથી પવિત્ર માઘ માસમાં આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ. પૂજ્ય ધણી માતંગ દેવ, પૂજ્ય લખણીમાં, પૂજ્ય લુણંગદેવ દાદાને ધર્માચાર બોલો, દર્શન કરો. એ જ્ઞાન કથન માતંગ પુરાણ શાસ્ત્રનું પઠન અને માતંગ પુરાણ શાસ્ત્ર કે મામીદેવ પુરાણ કે પૂજ્ય મામીદેવના વેદોનું જે બી શાસ્ત્રો હોય તે મેશ્રી મેઘવાર સમાજે તો ખાસ વસાવવું જોઈએ. આજે માતંગ પુરાણ આપણને મેં જે દર્શન કરાવું છું રોજ એ જો આપણને મેળવવું હોય તો એ શાસ્ત્ર એ પુરાણ તો અમારા જટાશંકર દાદા ભાગવત ઓટો ગેરેજ સેન્ટ હોસ્પિટલની સામે ગાંધીધામ ઇફકો કોલોની પાછળ ત્યાં આપણે મળી શકશે. ત્યાં દાદાના બેસણા હોય છે જટોવન. તો એ વાત હરેક ઘરમાં શાસ્ત્ર નું એક પઠન વાંચન હોવું જોઈએ. એ તો હું રોજ વાત કરું અને જરૂર છે. ગઈકાલે આપણે કથનમાં જોયું કે પૂજ્ય મામીદેવ અને પાખંડી એક મહિલા સ્ત્રી એમનાથી જ્ઞાન શાસ્ત્રની ચર્ચાઓ જે થઈ એમાં એ બાઈ હારી ગઈ. એ બાઈ હારી જતા પોતે પછી મામીદેવને જેમ તેમ અપશબ્દો બોલવા લાગી, ગાળો દેવા લાગી. ત્યારે પૂછે મામીદેવ અતિ ક્રોધિત થઈ અને એમને તરત જ ઘરોડી